જય શ્રી કૃષ્ણ મિત્રો। આજના વિડીયોમાં તમને શું જોવા મળશે થોડું ઓવરવ્યૂ આપી દઉં હું તમને કે આજે છે ને અમારે અહીંયા વરસાદ માહોલ 2-3 દિવસથી જ છે, તો થોડુંક ગ્લિમ્પ્સ બતાવીશ અને સાથે સાથે મારું આજનું ડે રૂટીન બતાવીશ અને મારો ડાયટ પ્લાનમાં મેં પ્રોટીન અને ફાઈબર કેવી રીતે મેનેજ કર્યું એ બતાવીશ, એ પણ મારા રસોડામાંથી જ, કારણ કે મારો તો રૂલ છે નો ઇક્વિપમેન્ટ તો સપ્લિમેન્ટ, ઓનલી હોમમેડ, બરોબર છે। એટલે ચમકતી ચાંદની હર હંમેશ ઘરનું જ ખાય અને વજન ઘટાડશે, ઇન્ચીસ ઘટાડશે હવે તો, સોરી, બરોબર છે। તો ચલો આજનું ડે રૂટીન સ્ટાર્ટ કરીએ। થોડીક મારી નાનપણની વસ્તુ પણ યાદ કરી હતી ને મસ્તી કરી હતી, તો ચલો આખો વિડીયો બતાવું। 7 વાગ્યા એટલે હું નીચે આવી ગઈ અને નાસ્તો બનાવવાની તૈયારી કરવા માંડી, કારણ કે આજે જીરા પાણી તો હતું નહીં, જીરું પલાળતા ભૂલી ગઈ હતી રાતે હું। અને જો મારા માટે મેં છે ને પરોઠા બનાવ્યા હતા, ઘઉંના લોટના સાદા જ છે, પણ એમાં મેં છે ને અળસીનો પાવડરનો ભૂકો નાખ્યો હતો, અને સત્તુવાળું દૂધ છે, એમાં સત્તુ પાવડર 2 ચમચી નાખ્યો હતો, ગાયનું દૂધ છે, મલાઈ વિનાનું। ને હું નાસ્તો કરવા બેસી ગઈ, દૂધ ને મેં શું કહેવાય પરોઠા ખાધા હતા, અને બસ જો વ્યવસ્થિતથી નાસ્તો કરી લીધો। આ વરસાદી માહોલ અને નજારો જોઈને હું તો ઝૂલવા બેસી ગઈ, ઝૂલે નાવાનું પડતું મૂકી દીધું, ને કેવું મનમાં ભાવ આવ્યો હમણાં તમને કહું, પેલા મોસમનો નજારો જોઈ લો। મારા મનમાં આવતું હતું કે બહાર વરસાદની ઝરમર ઝરમર જડી અને ઝૂલા પર મારી એ આહલાદક ઘડી, મન ભીજાયું અખંડ આનંદના રંગે, જાણે કુદરત પોતે આવીને મારી સંગે ઝૂલે। બસ પછી તો જો થોડીક વાર મનગમતા ગીતો સાંભળીને હિંચા કરી લીધું અને નખ ઘસીને મંજીરા વગાડી લીધા, અને નાઈ ધોઈને નીચે આવી તો નીચે પાછી ઝૂલામાં બેસી ગઈ, કારણ કે રસોઈ કરવાની તો હજી વાર હતી। પ્રેમા દીદી છે એટલે મને કામની ચિંતા ન હોય, ને બપોરે જો મેં મારા માટે વેટ લોસ સ્પેશિયલ ભાખરી જે મેં રેસીપી બતાવી હતી એ જ બનાવી હતી, એમાં મેં અળસીનો પાવડર એક એક્સ્ટ્રા નાખ્યો હતો। અને જો બપોર જમવામાં મેં ગુવાર બટેકાનું શાક, પનીર 60 ગ્રામ જેટલું, અને આપણે શું કહેવાય સરગવાની સિંગ, થોડીક ઇડલી સવારની વધી હતી ઇડલી, અને જો આમાં સોયાવડીનો પાવડર નાખીને દાળ પણ મેં તુવેરદાર જે રેગ્યુલર હોય એ જ છે, એને મિક્સ કરી દીધું પાવડર, એટલે મસ્ત આમ વર્તાયની સ્વાદમાં આપણે સોયાવડી છે એવું, અને પાતળી અને ક્રિસ્પી એવી મારી વેટ લોસ ભાખરી તો મને બહુ જ ભાવે, એટલે ઓલમોસ્ટ રોજ હું હવે તો એ જ ખાઉં છું, કારણ કે એમાં બધી જ પ્રકારના તત્વો મળી જાય સારા એવા પોષણ મૂલ્યના એમ। આઈ બટનમાં હું આ ભાખરીની રેસીપીની લિંક મૂકી દઈશ। જો આટલું બધું વ્યવસ્થિત ખાઈ લીધું, 1:30 વાગ્યા હતા આજે અમે જમવા બેઠા ત્યારે, ને આરામથી ચાવીને 32 વાર ફોર્મ્યુલાથી જ મેં ખાધું હતું। અને પનીર હું લો ફેટ વાળું ઘરે જ બનાવું છું, ગાયના દૂધનું, અમારે ગાયનું દૂધ આવે, દહીં પણ મલાઈ ઉતારેલા દૂધનું જ હોય છે મારું। નિરાતે વ્યવસ્થિતથી જમી લીધું, અને પછી હવે સાંજ સુધી નિરાત, કારણ કે રાતે તો હું જમતી નથી, 7 વાગ્યા પહેલા સુધીમાં ખાઈ લઉં। સરગવું અમે ગુણકારી અને મને ભાવે બહુ, એટલે મસ્ત આમ ખેંચીને ખાઈ લીધું મેં ને જો મેં એવી રીતે ખાઈને ઘૂંટાઈ ગઈ હતી કુંભકર્ણની જેમ, ઘડીક વાર સૂઈ ગઈ, એટલે આરામથી પછી આંખ ખુલી ને ત્યાં તો તડકો જોયો, તો હમણાં તો કે દિન તડકો નતો જોયો ને, તો 3-4 રીતે વરસાદ આવે જ છે, તો ખુશ થઈ ગઈ કે અરે વાહ તડકો નીકળ્યો। એટલે જો મેં પછી આવી રીતે વિડીયો ક્લિપ લીધી, સૂરજનો પ્રકાશ કેવો સરસ, આમ ભગવાન જાણે આપણને આશીર્વાદ આપતા હોય ને એવું ગ્રેટિટ્યુડ નો ભાવ આવે બધું કુદરતી વાતાવરણ જોઈને। મને તો મારો પડછાયો મેં ઘડીક વાર મસ્તી કરી, પંખીડા ઉડાડ્યા ને હરણું બનાવ્યું ને એવું કર્યું, નાના હતા ત્યારે કરતા ને આપણે બાળપણમાં એ ટાઈપનું। ને પછી છે ને એક્સરસાઇઝ કરી લીધી મેં, એટલે જો આજે એ ટાઈપની કરી હતી, એટલે હું વિડીયો તો નથી બતાવતી, ખબર છે તમને, 1 મહિના પછી હું બધું એક્સપેરિમેન્ટ કરીને બતાવીશ મારું મેજરમેન્ટ શું આવે છે પ્રમાણે। ને જો અમે ઓલું મિક્સ સીડનું જે લડ્ડુ બનાવ્યું છે ને એની રેસીપી તો બતાવી હતી મેં, એ જ ખાઉં છું એક્સરસાઇઝ પછી હવેથી તો। પપ્પા જો દિવાપતિ થઈ ગયા હતા તો મંદિરની સામે બેસી ગયા હતા ભગવાનનું નામ લેવા, ને મેં જો દાળ ઢોકળી બનાવી હતી ને એટલે દાળ મૂકી દીધી હતી બાફવા। રાતે દાળ ઢોકળીનો વિચાર હતો બધા માટે બનાવવાનો, મારે તો ખાવું નથી, કાલ સવારે હું ખાઈશ પણ દાળ ઢોકળી, જો મેં કીધું હતું એ પ્રમાણે 60 ઉપર પ્રોટીન છે અને 25 ગ્રામ જેટલું ફાઈબર છે, આ મારું કોષ્ટક છે આજનો ડાયટ ચાર્ટ, તમે સ્ક્રીનશોટ લઈ શકો। તો આવી રહી મારી આખી દિનચર્યા, અને કાલે અમારે કહી દઉં કે શ્રેતને હોસ્ટેલે મળવા જવાનું છે, તો થોડો ઘણો નાસ્તો ને એવું રોંઢે બનાવ્યું હતું, અને મેં કંઈ ખાધું નથી જોકે, અને બસ તો હવે એ એક છે નવું કહેવાનું મારે તમને, એટલે કાલના વિડીયોમાં થોડોક ત્યાંનો નજારો જોવા મળશે, અને મારો ડે રૂટીન કાલનો થોડોક વેરવિખેર થઈ જશે, આ પ્રોટીન બધું મેનેજ કદાચ કાલે નહીં થાય। સવારે તો દાળ ઢોકળી ખાઈને જઈશ, પણ જોઉં છું પછી શું ખાઉં છું એમ વિડીયોમાં કાલે બતાવીશ, બરોબર છે। એટલે ચલો જે રેગ્યુલર જોવે છે એ લોકો લાઈક કરી દેજો, અને જે લોકો નવા આવ્યા છે એને મારી 100% પારદર્શક પ્રામાણિક વેટ લોસ જર્નીની સફરમાં જોડાવવું હોય તો
ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેથી તમને વિડીયો અપલોડ થતાની સાથે જ નોટિફિકેશન મળે, બરોબર છે? એટલે ચલો રેડ ક્રોસ માર્ક કરી લઈએ આજના દિવસમાં. ચલો આજે 18 જુલાઈ 2026 રેડ ક્રોસ માર્ક કરી સાથ, કારણ કે આજનો દિવસ પણ જેવું છે એવો જ ગયો છે, બરોબર છે? એટલે ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી જમવાથી શાંતિને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદી તબિયત ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. બાય. જય શ્રી કૃષ્ણ.